નમસ્તે મિત્રો, આજની આપણી કહાની છે એક ભિખારીનું સન્માન। એક સ્ટેશન ઉપર એક ભિખારી હતો। તે ભિખારી પેન્સિલનો એક બાઉલ ભરીને બેઠો હતો। એક યુવાન વેપારી ત્યાંથી પસાર થયા અને તેણે બાઉલમાં 50 રૂપિયા નાખ્યા, પણ તેને પેન્સિલ ન લીધી। તે પછી તે ટ્રેનમાં બેસી ગયા। કમ્પાર્ટમેન્ટનો દરવાજો બંધ થવાનો જ હતો ત્યાં તે ઓફિસર અચાનક ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને ભિખારી પાસે પાછા આવ્યા અને થોડી પેન્સિલો ઉપાડી અને કહ્યું, હું થોડી પેન્સિલ લઉં છું, છેવટે તમે પણ બિઝનેસમેન છો અને હું પણ। જે બાદ યુવક ઝડપથી ટ્રેનમાં ચડી ગયો। થોડા વર્ષો પછી વેપારી એક પાર્ટીમાં ગયો। તે ભિખારી પણ ત્યાં હાજર હતો। ભિખારીએ વેપારીને જોયો અને તરત જ ઓળખી ગયો। તે તેની પાસે ગયો અને કહ્યું, તમે મને નહીં ઓળખો, પણ હું તમને ઓળખું છું। જે બાદ તેણે તેની સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો। વેપારીએ કહ્યું, તમે તો ભીખ માંગતા હતા ને, પણ અહીં તમે સૂટ અને ટાઈમાં છો? ભિખારીએ જવાબ આપ્યો, તમને કદાચ ખબર નથી કે તે દિવસે તમે મારા માટે શું કહ્યું। તમે બાઉલમાંથી પેન્સિલો તો ઉપાડી અને કહ્યું હતું, આ આની કિંમત છે। આખરે તમે પણ વેપારી છો અને હું। તે જાણ્યા પછી મેં ઘણું વિચાર્યું। પછી મને થયું કે હું શા માટે ભીખ માંગુ છું। મેં મારું જીવન સુધારવા માટે કેટલાક સારા કામો કરવાનું નક્કી કર્યું। પછી મારી બેગ ઉપાડી અને પેન્સિલો વેચવાનું શરૂ કર્યું। પછી ધીમે ધીમે મારો ધંધો વધતો ગયો। મેં નકલો, પુસ્તકો અને અન્ય વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું। આજે હું આખા શહેરમાં આ વસ્તુઓનો મોટો હોલસેલર છું। મારું સન્માન પુનઃસ્થાપિત કરવા માટે હું તમારો હૃદયથી આભાર માનું છું, કારણ કે તે ઘટનાએ આજે મારું જીવન બદલી નાખ્યું છે। મિત્રો, તમે તમારા વિશે શું વિચારો છો? શું અભિપ્રાય વ્યક્ત કરો છો? શું તમારી જાતને તમે બરોબર સમજો છો? આપણે આડી રીતે આ બધી બાબતોને સ્વાભિમાન કહીએ છીએ। અન્ય લોકો આપણા વિશે શું વિચારે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તમે તમારા વિશે શું વિચારો છો તે મહત્વનું છે। પણ એક વાત તો નક્કી જ છે કે આપણે જે કંઈ પણ આપણા વિશે વિચારીએ છીએ, જાણતા અજાણતા બીજાને પણ અહેસાસ કરાવે જ છે। આ જ કારણે બીજા લોકો પણ આપણી સાથે એવું જ વર્તન કરે છે, એમાં કોઈ શંકા નથી। યાદ રાખો કે સ્વાભિમાનને કારણે જ આપણી અંદર પ્રેરણા ઉત્પન્ન થાય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો આપણે સ્વપ્રેરિત બનીએ છીએ। તેથી એ મહત્વનું છે કે આપણે આપણા વિશે સારો અભિપ્રાય બનાવીએ છીએ, આત્મસન્માનથી ભરેલું જીવન જીવીએ છીએ।